હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી પહોંચ્યા છીએ શ્રી મારુતિ નંદન રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટમાં. આજે તમને સરસ મજાની ચટપટી અને નવી વાનગીઓ શીખવવાના છીએ. હંમેશા બાળકોને એક કમ્પ્લેન હોય છે કે મમ્મી મોન્સૂનનો માહોલ છે તો બોક્સમાં પણ એવી કંઈક વાનગી ભરી આપો કે જે તેમને ખાવાનું મન થાય, ચટપટી હોય, થોડી સ્પાઇસી હોય. પરંતુ મમ્મીને હંમેશા એક જ ચિંતા હોય છે કે આટલું અનહેલ્ધી બાળકોને ટિફિન બોક્સમાં કેવી રીતે ભરી આપવું. પરંતુ આનું સોલ્યુશન આજે અમે લઈને આવ્યા છીએ. આજે એવી રેસીપી આપને શીખવવાના છીએ કે જેમાં મમ્મી પણ ખુશ થઈ જશે અને એમનું બાળક પણ, કેમ કે ટિફિન બોક્સમાં બાળકને ગમે એવી આ રેસીપી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. આજે અમારી સાથે છે હોમ શેફ દિગ્ના રૂપાવેલ. દિગ્ના, વેલકમ ટુ TV9. થેન્ક યુ. દિગ્ના, અત્યારે મોન્સૂનની સિઝન છે એટલે લોકોને એકદમ ચટપટું, સ્પાઇસી અને ગરમા ગરમ ખાવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ એ સાથે સાથે હવે લોકો હેલ્થ કોન્શિયસ પણ બન્યા છે એટલે કંઈક હેલ્ધી બી ખાવું હોય. તો આજે તમે કઈ એવી હેલ્ધી રેસીપી અમને શીખવવાના છો? વંડરનો મસાલાનો યુઝ કરીને મિન્ટ પાવડરનો લઈને એમાંથી વેજ કોર્ન બર્ગર બનાવવાની છે. બિલકુલ, એટલે અત્યારે મોન્સૂનની સિઝનમાં કોર્નનો ઉપયોગ આમ પણ વધારે થતો હોય છે એટલે એમાંથી જ સરસ મજાની અમે તમને રેસીપી શીખવવાના છીએ. હવે એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ એ પણ આપણે જાણી લઈએ. દિગ્નાબેન, આ રેસીપી બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરીશું? એના માટે આપણે જોશે બોઇલ પોટેટો, બોઇલ કોર્નફ્લોર યુઝ કરશું કેમ કે ટિક્કીને આપણે સ્ટફિંગને ડો રેડી કરવાનું છે ટિક્કી માટે, એટલે એ જોશે. ઓઇલ ટિક્કીને સેલો ફ્રાય કરવા માટે, બાકી બધું આપણે એસેમ્બલ કરવા માટે કાંદા, ટમેટા, ચીઝ, માયોનીઝ અને રૂટીન મસાલા. એટલે બિલકુલ અત્યારે આ બધી જ જે સામગ્રી છે તમારા ઘરે પડી જશે એટલે તમે આ એપિસોડ પૂરો થાય પછી તરત જ ફટાફટ આ રેસીપી બનાવી શકો એવી જ સામગ્રીનો ઉપયોગ કર્યો છે ને ફટાફટ હવે અમે મોડું નથી કરતા અને રેસીપી શરૂ કરી દઈએ છીએ. દિગ્નાબેન, આપણે સ્ટાર્ટ કરીએ. આપણે પહેલા માટે કોર્ન ટિક્કી બનાવવા માટે આપણે બર્ગરને હેલ્ધી વર્ઝન આપવાનું છે એટલે આપણે કોર્નનો યુઝ કરી અને બર્ગરને એક નવું વર્ઝન આપશું અને એમાં ફ્લેવર માટે આપણે મિન્ટનો યુઝ કરશું. તો સૌ પ્રથમ આપણે લેશું બટેકા. આ બોઇલ બટેકા છે, એનું મેં 250 ગ્રામ જેટલો બટેકાનો માવો છે. આ બોઇલ કોર્ન છે એને મેં પાર બોઇલ કરી દીધા છે, એ લઈએ છીએ. હવે આપણે સોલ્ટ લઈશું, થોડો ગરમ મસાલો. કિડ્સનું ટિફિન છે એટલે બહુ એટલું સ્પાઇસી નથી કરતા, પણ આપણે થોડું સિઝનિંગ કરીશું જેથી આપણને ટિક્કીને થોડો ફ્લેવર મળી રહે અને એનું ટેસ્ટ બી જળવાઈ રહે. અને આ ચાટ મસાલો લીધો છે. હવે આપણે જે ટ્વિસ્ટ આપવાના છે ટિક્કીને, એમાં વંડર મસાલાનો મિન્ટ પાવડર યુઝ કરશું. અને તમે પણ જ્યારે ઘરે કોઈ પણ રેસીપી બનાવતા હોય કે જે દાબેલી હોય, વડાપાવ હોય કે પછી તમે બીજું કંઈ બર્ગર બનાવતા હોય ત્યારે તમે બીજી સામગ્રી ઘરની હોય પણ જે પાવ હોય છે, જે બ્રેડ હોય છે, તમે બહારથી લાવતા હશો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે દિગ્નાબેન ઘરે જ આ પાવ બનાવે છે ને એ પણ કેવી રીતે બનાવે છે એની રેસીપી પણ આપણે જાણી લઈએ. દિગ્નાબેન, તમે મને વાત કરી કે તમે પાવ પણ ઘરે બનાવો છો એટલે એકદમ હું તો આમ સરપ્રાઈઝ થઈ ગઈ હતી કે પાવ પણ ઘરે બની શકે. તો અમારા વ્યુઅર્સને ખાસ તો તમે એ રેસીપી થોડી ફટાફટ જણાવી દો કે આ પાવ છે ઘરે કેવી રીતે રેડી કરી શકાય. આપણે જો ઘઉંનું બન બનાવવું હોય તો આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને ફર્મેન્ટેશન માટે આપણે ઈસ્ટને પાણીમાં ડાયલ્યુટ કરીને એક જગ્યા પર રવા દેવાનું છે. એનું ફર્મેન્ટેશન આવી જશે પછી ઘઉંના લોટમાં આપણે સોડા, ખાવાના સોડા, બેકિંગ સોડા, મીઠું, થોડુંક સાકર અને જે પેલું ફર્મેન્ટેશન કરેલું હતું ને એ પાણી એમાં એડ કરી અને ડોથી લોટ બાંધવાનો છે. એ ડોનો લોટ બાંધી બહુ સ્ટીકી ના હોવો જોઈએ. આપણે હાથમાં રોટલીનો કેવું બનાવે છે એવી રીતે બનાવી અને થોડીક વાર સાઈડ પર રવા દઈને પછી થોડીક વાર એને ઓઇલથી મસળવાનો છે 10-15 મિનિટ. એને રબરની જેમ ખેંચી એમાં ગ્લુટન ફ્રી જેવું થાય એ લોટ, પછી આપણે એને બેકિંગ ટ્રેમાં નાખીને બન રેડી થશે 15 મિનિટમાં. હવે આપણે ટિક્કીમાં ફ્લેવર માટે મિન્ટ પાવડર યુઝ કરીશું. કોર્ન સાથે મિન્ટનો ફ્લેવર સરસ લાગે છે. એટલે આટલી હેલ્ધી રેસીપી તો તમને ક્યાંય ન મળે કે જ્યાં પાવ પણ કેવી રીતે બને છે એ પણ અમે આપને શીખવી રહ્યા છીએ. એટલે આગળ જોતા જાઓ કે હવે આ રેસીપી કેવી રીતે બને છે. હવે આપણે શું કરીશું? આ બધા મસાલા, સિઝનિંગ, કોર્ન, બટાકા બધું નખાઈ ગયું છે. હવે આપણે ધાણાભાજી વગર તો મારી રેસીપી અધૂરી જ રહેશે એટલે આપણે થોડું ચીલી ચોપ કરેલા અને ધાણા. હવે બધું મિક્સ કરી
પ્રોપર બાઇન્ડિંગ થઈ શકે એ રીતે આપણે કોર્નફ્લોર એડ કરીશું. અને દિગ્નાબેન, મોન્સૂન દરમિયાન લોકો બહાર પણ કોર્ન ખાતા હોય છે, પરંતુ ઘણીવાર એવું થાય કે કોર્નમાંથી બીજી પણ કંઈક આપણે વાનગી બનાવીએ પણ ખ્યાલ બી ના હોય કે શું બનાવવું, ખાસ તો જ્યારે બાળકોને લંચ બોક્સમાં કંઈક આપવાનું હોય ત્યારે. તો આ સિવાયની બીજી એવી કોઈ રેસીપી કે જે તમે બનાવતા હોય, લંચ બોક્સમાં આપતા હોય, અથવા તો વરસાદી માહોલમાં તમે ઘરે બનાવીને સરસ ગરમ ગરમ ખાતા હો? બાળકોનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે, એટલે બધા ન્યુટ્રિશન બધા લંચ બોક્સમાં મળી રહે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે કોર્ન ઘણા બાળકો ખાતા નથી હોતા, તો આપણે કોર્નમાંથી કોર્ન હાંડવો છે, કોર્ન ઢોકળા છે, જો ઢોકળાનું ટેસ્ટ ભાવતો હોય બાળકોને તો આપણે ઢોકળા બનાવી શકાય છે. કોર્ન ચાટ છે, અલગ અલગ ફોર્મમાં અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે એટલે કોર્ન પુષ્કળ પ્રમાણમાં બજારમાં મળે છે, તો આપણે આ બધું વેરિએશન કરી અને એમાં કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન સારા પ્રમાણમાં મળી રહે છે. અને હેલ્ધીનું હેલ્ધી અને થોડું આટલા જંક ફૂડના જમાનામાં આપણે નવું વેરિએશન કરીને બાળકોને આપીએ તો સારું કહેવાય. એટલે પહેલા જેવું કે મમ્મી ભી ખુશ ઓર બાળક ભી ખુશ, એના જેવું કે મમ્મીને હેલ્ધી ખવડાવવું હોય ને બાળકોને કંઈક ચટપટું ખાવું હોય, એટલે એમને બી મળી રહે અને તમને બી એવું ના થાય કે મારા છોકરાએ કંઈક અનહેલ્ધી ખાધું. ઘણીવાર આપણે પહેલાં જ્યારે સ્કૂલે જતા ત્યારે ડ્રાય સ્નેક્સ અને મસાલાવાળા નાસ્તા આપણે લઈ જતા હતા, પણ હવે જમાના પ્રમાણે આપણે બી ટેકનોલોજીને યુઝ કરીને નવું વેરિએશન કરીને બધું કરીએ છીએ. હવે કોર્નફ્લોર નાખીશું. અને કોર્નફ્લોરની જગ્યાએ બીજો કોઈ ફ્લોર પણ યુઝ કરી શકાય? આપણે કોર્નફ્લોરની જગ્યાએ મેંદો યુઝ કરી શકાય છે. તો ટિક્કી માટેનું સ્ટફિંગ છે રેડી થઈ ગયું છે. હવે આપણે ટિક્કીને શેપ આપવાના છીએ, પરંતુ એમાં પણ અમે તમને બે ઓપ્શન આપવાના છીએ કે તમારે કઈ શેપમાં બનાવવું હોય તો બનાવી શકો. દિગ્નાબેન, આપણે કઈ ટિક્કી બનાવીશું અત્યારે? આપણે જે બારે મળે છે માર્કેટમાં એ રીતનું, એ આજે મેં છે ને ફોઇલ પેપરથી શેપ આપ્યો છે, તમે જોઈ શકો છો રાઉન્ડ શેપ આપેલો છે. અને એક છે નાની ટિક્કી કૂકી કટરની મદદથી, એટલે આપણો શેપ બધામાં સરખો આવે એટલા માટે આ રીતે આપણે ટિક્કી બનાવી છે. બર્ગરમાં જે યુઝ થાય છે એ રીતની ટિક્કી બનાવી છે. અને આપણે ધારો કે ટિક્કીની ફોર્મ એમને કેચઅપ સાથે કે ચટણી જોતી હોય તો આપણે નાની ટિક્કી વાળીને આપણે એ રીતે બી સર્વ કરી શકીએ. એટલે બાળકોને જો લંચ બોક્સમાં તમારે આપવું હોય તો તમે આ નાની ટિક્કીનો યુઝ કરી શકો, અને ઘરે જો તમારે બધાને ખાવું હોય તો આ મોટી જે ટિક્કી બનાવી છે એ પણ તમે બનાવી શકો છો. રેડી આપણી ટિક્કી? હવે આપણે સેલો ફ્રાય કરીશું. ઓકે, તમે જોઈ શકો છો આ કૂકી કટરમાં છે, એ બધા શેપ સરખા આવે. આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય તો ઘણીવાર હાથથી આપણે અલગ અલગ શેપ આવતો હોય, પણ આપણે કૂકી કટરની મદદથી શેપ આપશું તો બધા ઇક્વલ શેપ આવશે અને પ્રેઝન્ટ બી સરસ થશે. આપણે એના માટે ઓઇલ લઈ શકાય છે, બટર બી લઈ શકાય છે, પણ મેં અત્યારે ઓઇલનો યુઝ કર્યો છે. એટલે એને ડીપ ફ્રાય પણ નથી કરવાનું, એકદમ સેલો ફ્રાય કરવાનું છે, જેનાથી ઓઇલનું પ્રપોર્શન બી ટિક્કીમાં ઓછું જ યુઝ થશે. અને દિગ્નાબેન, આ સિવાય ટિક્કી બનાવવામાં બીજા કોઈ વેજીટેબલ્સ અથવા તો બીજું કોઈ ફોર્મ બનાવી શકાય આમાં? જો આપણે શિયાળો હોય તો આપણે ગાજર છે, ફણસી છે, એ બધું ચોપ કરીને લઈ શકાય છે. કોબી છે, ગાજર કોબીનું કોમ્બિનેશન સરસ લાગે છે. લીલી ડુંગળી છે, એની સાથે કોમ્બિનેશન સરસ લાગે છે. એટલે બધા ઘણા વેરિએશન થાય છે. એ આપણા ઉપર છે. આપણે છોકરું જે વેજીટેબલ ના ખાતું હોય તો આપણે એ વેજીટેબલને આમાં નાખીને એમને ખવડાવી શકાય. ઓકે દિગ્નાબેન, અત્યારે સરસ મજાની રેસીપી તો આપણને શીખવી જ રહ્યા છે, પણ તો સાથે સાથે એ કુકિંગ શોના વિનર પણ રહી ચૂક્યા છે, એટલે આપણે એ પણ જાણીએ કે એમનો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો છે ને કેવી એની આખી સફર રહી હતી. દિગ્નાબેન, તમારે થોડું શેર કરવું હોય તો? એકચ્યુઅલી મારી સફર ઘણી સારી રહી છે. સ્ટાર્ટિંગમાં મારું જ્યારે રેસીપી બનાવતી હતી તો દર વખતે આપણે એમ થાય ને એક વખત ઘરે વખાણ કરાયું કે આ સરસ થઈ છે, પણ જે પેલું કન્ટિન્યુ ટેસ્ટ રહેવો જોઈએ ને એ હું આ શોમાં જઈને મતલબ મારો ડેવલપ થયો છે કે આપણને નાની નાની ટ્રીક સાથે કહેવામાં આવે છે કે આ રીતનું ત્યારે પોઇન્ટિંગથી આપણને જજ કરવામાં આવે છે. એટલા માટે પછી મને ઘણો આનંદ થયો ને ઘણું બધું શીખવા મળ્યું. પણ આવી રીતે હું ઘણી બધી કુકિંગ કોમ્પિટિશન છે એ બધામાં જતી જઉં છું ને વિનર પણ રહી ચૂકી છું. બિલકુલ, એટલે નેવર નો, ક્યારે તમે સરસ મજાનું જમવાનું બનાવતા શીખી પણ જાઓ છો ને એમાં તમે વિનર પણ બની જતા હોવ છો. એટલે તમે પણ જો કોઈ પણ અમારો અત્યારે જે શો જોઈ રહ્યા છે એમાંથી તમને પણ જો સારી સરસ વાનગી બનાવતા આવડતી હોય તો કાલ સવારે તમે પણ અમારા શોમાં આવી શકો છો. પરંતુ અમારા શોની એક જ એ હોય છે કે લોકોને એક હેલ્ધી અને સારી અને એક નવી નવી વાનગી છે અમે તમારા સુધી પહોંચાડીએ. આપણે ઓલમોસ્ટ થોડી સેલો ફ્રાય થઈ ગઈ છે. હવે ક્યાં સુધી એને ફ્રાય થવા દેવાની? ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે સેલો ફ્રાય કરીશું.
હવે આપણે એને ટર્ન કરી લઈએ. ઓકે, હવે ટિક્કી પણ સેલો ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે દીગ્નાબેન, આપણે એને બહાર કાઢી લઈએ. હા, મારી આ ટિક્કી તમે જોઈ શકો છો, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સેલો ફ્રાય કરવાની છે. હવે આપણે કાઢી લઈશું, પણ હું તમને એક ટ્વિસ્ટ સાથે કહું છું કે જે બહાર મળે છે ટિક્કી, એમાં જે ઉપર જે ક્રન્ચી ટેસ્ટ આવે છે, એક કોર્નફ્લેક્સ છે આવે ને, એને ક્રશ કરી અને એનો ભૂકો લેવાનો, અને બીજામાં કોર્નફ્લોર અને મેંદાની સ્લરી, એકવાર કોર્નફ્લેક્સ સાથે ડીપ કરવાનું અને પછી કોર્નફ્લોરને એની સાથે ડીપ કરીને લેવાનું, એટલે આપણી ટિક્કી જે ક્રન્ચીનેસ આવે એ રેડી થશે. હવે ટિક્કી પણ રેડી થઈ ગઈ છે, બર્ગર પણ આપણું તૈયાર છે ને વેજીસ પણ રેડી છે. હવે શું કરીશું આપણે? હવે આપણે એસેમ્બલ કરવાનું છે. એના માટે આ બર્ગર બન લીધું છે, હોલ બન છે, એને આપણે વચ્ચેથી કટ કરીશું. ઓકે દીગ્નાબેન, તમે જે પાવ બનાવવાની પ્રોસેસ કહી હતી કે ઘરે પણ બનાવી શકાય, તો એને કેટલા દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ? આપણે 1 વીક સુધી સ્ટોર કરી શકીએ. ઓકે, હવે આપણે બન કટ થઈ ગયું છે. હવે આપણે માયોનીઝ પહેલાં લગાડીશું. આમાં આપણે કેચઅપ પણ લઈ શકાય છે, પણ મેં અત્યારે માયોનીઝ લીધું છે. પછી આપણે ઓનિયન સ્લાઇસ છે, કાંદાની સ્લાઇસ છે, એ મૂકીશું. ટોમેટો છે, આમાં કેપ્સિકમ જો ભાવતું હોય તો લઈ શકાય છે. ટિક્કી એસેમ્બલ કરીશું. ફરીથી થોડું માયોનીઝ લગાવીશું. ઓકે, અને આ ચીઝ સ્લાઇસ લીધી છે એ લગાવીશું. અને આ બન રેડી છે, તો આપણું રેડી થશે. આવી રીતે આપણે બીજું પણ રેડી કરી દઈએ. દીગ્નાબેન, હવે આપણું આ સરસ મજાનું બર્ગર રેડી થઈ ગયું છે. હવે આપણે સર્વ કરીએ. જે મેં વંડર મસાલાનું મિન્ટ પાવડરનો યુઝ કરીને ટ્વિસ્ટ સાથે લંચ બોક્સ રેસીપી વેજ કોર્ન બર્ગર બનાવ્યા છે. તો તમે ટેસ્ટ કરીને કહો કેવા બન્યા. એકદમ વેજ કોર્ન બર્ગર રેડી થઈ ગયું છે ને. જસ્ટ ઇમેજિન કે આટલું હેલ્ધી વર્ઝન તમને ક્યાંય નહીં મળે, કેમ કે આ પાવ પણ ઘરે બનાવેલું છે અને અંદરનું જે સ્ટફિંગ છે એ પણ એટલું જ હેલ્ધી છે અને વેજીટેબલ પણ અવેલેબલ હશે. તો આજે જ તમે આ રેસીપી ટ્રાય કરો અને પછી કહેજો કે કેવી લાગી. દીગ્નાબેન, બર્ગર મેં ખાધું, બહુ જ સરસ, એકદમ હેલ્ધી ખાવામાં બી લાગ્યું અને ટેસ્ટી બી એટલું જ હતું. હવે બીજી રેસીપી આપણે કઈ બનાવવાના છીએ અને એ પણ આપણે હેલ્ધી જ બનાવીશું. યસ, તો હું આજે ફરી એક નવી રેસીપી લઈને આવી છું. વંડર મસાલામાંથી રાજમા મસાલાનો યુઝ કરીને મગ દાળની સેન્ડવિચ બનાવવાની છું. બિલકુલ, મગની દાળની સેન્ડવિચ એટલે થોડું યુનિક લાગી રહ્યું છે. હવે એના માટે તમે મગ કહ્યા એટલે મગ તો હશે જ, પણ આ સિવાયના બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે. એમાં આપણે બાઇન્ડિંગ માટે ઘઉંનો હેલ્ધી વર્ઝન માટે ચણાનો લોટ અને ઘઉંનો કકરો લોટ બનાવવાનો છે. આમાં આપણે બ્રેડનો યુઝ નથી કરવાના, એને જ બ્રેડના ફોર્મમાં લઈને વચ્ચે સ્ટફિંગ એડ કરીશું. ઓકે, તો આ પણ એક સરસ મજાની હેલ્ધી રેસીપી છે, નવી છે. સેન્ડવિચ ખાવાની, ગરમ ગરમ સેન્ડવિચ ખાવાની અત્યારે મોન્સૂનમાં ઈચ્છા થતી જ હોય, પરંતુ આપણે એટલું બધું ડીપ ફ્રાય ન ખાવું હોય અને બ્રેડ ના ખાવી હોય તો આ ઓપ્શન તમારા માટે એકદમ બેસ્ટ છે. હવે આપણે શરૂઆત કરીએ કે કેવી રીતે આ રેસીપી આખી બને છે. સ્ટાર્ટ કરીએ આપણે. યસ, હવે આપણે ટિફિન બોક્સ આપવાનું છે કિડ્સને, તો આપણે સવારે ઉઠીને ઓવરનાઇટ આપણે મગની દાળ પલાળી અને સવારે ક્રશ કરી લઈશું. અથવા તમે સવારે 6 વાગે પલાળી અને 7-8 વાગે જવાનું હોય કિડ્સ, તો ત્યારે આપણે અડધો-પોણો કલાક પહેલાં ક્રશ કરી અને આ રીતે મેં રેડી કર્યું છે મગની ફોતરાવાળી દાળ. અત્યારે મેં 1 બાઉલ જેટલી લીધી છે. ઓકે, એટલે આમાં પાણી નથી યુઝ કરવાનું, પલાળેલું જે પાણી હોય એ જ રાખીને આપણે ક્રશ કરવાનું છે મિક્સર જારમાં. હવે આપણી સેન્ડવિચમાં બાઇન્ડિંગ રહે એના માટે આપણે ઘરનું જે હેલ્ધી વર્ઝન લોટ છે એમાંથી જ યુઝ કરીશું, ચણાનો લોટ અને ઘઉંનો કકરો લોટ.
અને આજકાલ દિગ્નાબેન લોકો મિલેટ બી બહુ ખાતા હોય છે, તો અત્યારે આ કઠોળની જગ્યાએ કોઈ મિલેટનો યુઝ હા, કરીને બાજરાનો યુઝ કરીને પણ લઈ શકાય, પણ બાજરાને પલાળવી થોડુંક વધારે રાખવું પડે છે, કેમ કે જલ્દીથી કૂક નથી થતું બાજરો, થોડો હાર્ડ હોય છે એટલા માટે. હવે આપણે લઈશું ઘઉંનો જાડો લોટ, થોડું ક્રન્ચી આવે આપણું સેન્ડવિચ એટલા માટે. એટલે આ એવી રેસીપી છે કે જે બાળકોના લંચ માટે એકદમ ફટાફટ પણ બની જાય અને એક નવું પણ ટિફિન બોક્સમાં એમને કંઈક મળી રહે. હા, હવે આપણે લોટ એડ કરી દીધા છે. હવે આપણે સિઝનિંગ કરીશું. એમાં મેં મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો, પંજાબી ફ્લેવર યુઝ થાય એટલા માટે મેં ગરમ મસાલો યુઝ કર્યો છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. દિગ્નાબેન, અત્યારે તમે બે લોટનો ઉપયોગ કર્યો છે, ચણાનો અને ઘઉંનો, પણ આ સિવાય બીજા મકાઈના છે, રાગીના છે, એ કોઈ લોટનો યુઝ કરીને પણ આપણે બનાવી શકીએ? આપણે મિલેટ બેઝ છે, હમણાં આપણે ડાયટનું બધા ફોલો કરતા હોય છે, તો આપણે મિલેટ બેઝ પણ લોટ લઈ શકાય છે. અને મિલેટ થોડા ભારે પણ હોય છે, તો પછી બનાવવાની રીતમાં અથવા તો એનું બાઇન્ડિંગ થવામાં કઈ પ્રોબ્લેમ આવે કે પછી સેમ આ જ રીત હોય છે? ના, ટેક્સચર આ છે, ટેસ્ટમાં કંઈ ફરક નહીં પડે, પણ તમારે થોડુંક એને પલાળી વધારે રાખવું પડે. ઓકે. હવે આપણે ટ્વિસ્ટ માટે વંડરનો રાજમા મસાલો યુઝ કરીશું. ઓકે. દિગ્નાબેન, આ સિવાય અત્યારે બાળકોના લંચમાં લઈ જઈ શકાય એવી બીજી તમે કઈ રેસીપી બનાવતા હો છો? આપણે જે ચિલ્લા આવે ને ચણાના લોટના, એની ફ્રેન્કી પણ તમે આપી શકો છો. એવું છે, પણ થોડુંક આપણે એમાં ચણાનો લોટ સાથે થોડો ચોખાનો લોટ નાખશું ને તો જે આપણા જે ચિલ્લા છે ને થોડા ક્રિસ્પી રહેશે. એટલે જ આપણે લંચ બોક્સ આપીએ પણ એઝ ઇટ ઇઝ 2 વાગ્યા સુધી જ્યારે બી લંચ ટાઈમ હોય કિડ્સનો, એ રેસીપી આપણી જે બરાબર છે એ રહેવી જોઈએ. એટલા માટે આપણે એમાં થોડોક ચોખાનો લોટ એડ કરીશું. એટલે મને એ જ ક્વેશ્ચન થતું હતું, કેમ કે સવારે લંચ બોક્સ ભરીને આપ્યું હોય ને બપોરે ખાવાનું થાય તો કલાકો સુધી એ પડ્યું રહે, તો પછી એ ફ્રેશ કેવી રીતે રહે રેસીપી? એના માટે કઈ ખાસ ટિપ્સ તમે આપવા માંગતા હોય? એટલે એમાં થોડુંક આપણે આપણી રીતે ધ્યાન રાખવું પડે કે ઘણી જગ્યાએ કાંદા છે તો આપણે એ ડિશમાં લંચ બોક્સમાં ના આપીએ, કે પછી અમુક રાતે બનાવેલું હોય ને આપણે સવારે કર્યું, ફ્રેશ આપણે વધારે યુઝ થાય પ્રિફર કરી એ રીતનું આપવું જોઈએ. અને જનરલી તમે શું બનાવતા હોવ છો? અત્યારે મોન્સૂનની સિઝન છે એટલે ઘરમાં પણ નવું નવું ખાવાની ડિમાન્ડ્સ હોય, તો તમે શું બનાવતા હોવ છો હેલ્ધી ફોર્મ? હું મારી ડોટરને અપમ છે, એમાં બી અલગ અલગ વેરિએશન છે. જે રીતે મેં તમને ચિલ્લાનું કીધું એ ચિલ્લાના ફોર્મમાં આપું છું, એને અંદર પનીરનું સ્ટફિંગ ભરીને. પછી આજે હું સેન્ડવિચ બનાવી રહ્યું છું, એ તો બહુ જ ભાવે છે મારી ડોટરને. અને લંચ બોક્સમાં બી બધા એમના ફ્રેન્ડ્સ કહે છે કે તારી મમ્મી બહુ સરસ બનાવે છે. ઘણીવાર અઠવાડિયામાં એક વખત પાસ્તા બનાવી દઉં, એટલે એવું કોઈ વખત ચાલે, પણ આપણે આપણી રીતે પાસ્તામાં બી વેરિએશન કરી શકાય છે. કે ધારો કે ઘણા કિડ્સને કેપ્સિકમ ના ભાવતા હોય તો આપણે તો ઝીણા ઝીણા ચોપ કરીને નાખીએ. કોર્ન છે, બ્રોકલી છે, એ રીતે બ્રોકલીના પરાઠા પણ સરસ લાગે છે, એ પણ લંચ બોક્સમાં આપી શકાય આપણે. એટલે ટિફિન બોક્સમાં બધાને થોડો ચેન્જ સમય દરમિયાન જોઈતો જ હોય છે ને, એ ચેન્જ મેળવવા માટે તમે અમારા એપિસોડ જોઈને નવી નવી વાનગી શીખી શકો છો. કેમ કે એપિસોડ દરમિયાન તો અમે 2 વાનગી આપને શીખવતા જ હોઈએ છીએ, સાથે સાથે અન્ય જે વાનગીઓ છે એ પણ આપના સુધી પહોંચાડતા જોઈએ છીએ અમારી વાતોની થ્રુ, જે રીતે અત્યારે પણ દિગ્નાબેને કહ્યું છે. દિગ્નાબેન, શું કરવાનું છે હવે? આપણે આ સેન્ડવિચ છે એમાં ધાણા વગર તો આપણી વાનગી જ અધૂરી છે, તો આપણે ધાણા અને ચીલી છે એ ચોપ કરેલા એડ કરીશું. મિક્સ કરીશું અને લાસ્ટમાં આપણે એડ કરવાના છે સોડા. પિંચ ઓફ સોડા નાખીશું. ઓકે. અને તરત જ હલાવી દઈશું. તો હવે આપણે ગ્રીલ કરીશું સેન્ડવિચ. હવે આપણે સ્ટફિંગ આપણે ગ્રીલ પેનમાં સેન્ડવિચનો શેપ આપીને કરીશું. ઓકે. દિગ્નાબેન, જ્યારે પણ આપણે સેન્ડવિચ ગ્રીલ કરીએ ત્યારે ઘણી વખત લોકોથી બળી પણ જતી હોય છે, તો ખાસ કોઈ એવી ટિપ્સ કે જ્યારે ગ્રીલ કરતા હો એ સમયે તમે આપવા માંગતા હો? ગ્રીલ કરવાની હોય સેન્ડવિચ તો પહેલા નીચે આપણે બટર, ઓઇલ કાયું ગ્રીસ કરી અને પછી આપણું બેટર પોર કરીશું. ઓકે. હવે મેં આ બેટર પોર કર્યું છે. હવે આપણે હેલ્ધી વર્ઝન માટે મેં અહીં ગાજર, પનીર અને કેપ્સિકમનું સ્ટફિંગ વચ્ચે કરીને ફરીથી પોર કરીશું. ઓકે. આ ગાજરનું છીણ છે. ઘણા છોકરાઓ ગાજર ખાવામાં
આનાકાની કરતા હોય છે. તો આપણે અહીંયા વચ્ચે નાખીશું તો સેન્ડવિચની વચ્ચે આવશે એટલે ખબર નહીં પડે કે મેં મમ્મીએ ગાજર નાખ્યું છે. હવે પનીર છે ગ્રેટેડ, ચીઝ પણ લઈ શકાય છે, પણ આપણે અત્યારે આપણે પનીર લઈએ છીએ. ઓકે. હવે કેપ્સિકમ છે. હવે ફરીથી ઉપર બેટર પોર કરીશું. ઓકે. તમારી રીતે શેપ આપી શકો છો. સ્ક્વેરમાં આપવો હોય, ટ્રાયંગલ, રેક્ટેંગલ. અને હવે આપણે ઓઇલથી ગ્રીસ કરી અને એને બેક કરી લઈશું. ઓકે. તો આ વરસાદી માહોલમાં ગ્રીલ થયેલી સેન્ડવિચની સરસ મજાની ફ્રેગ્રન્સ આવી રહી છે. આપણે પણ જોઈ લઈએ કે ગ્રીલ થઈ ગઈ છે. દિગ્નાબેન, આપણે સેન્ડવિચ ચેક કરી લઈએ. હા, આપણે જોઈ શકો છો ગ્રીલ થઈ ગઈ છે. હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. દિગ્નાબેન, તો ગરમા ગરમ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીએ. હા, આપણે હવે એને સેન્ડવિચનો શેપ આપી અને આપણી સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઓકે. એટલે એ સમયે પણ જો શેપ બરાબર ના થાય તો કંઈ ગભરાવાની જરૂર નથી. તમે પાછળથી આવી રીતે શેપ આપી શકો છો અને એમનેમ રાખવું હોય તો બી રાખી શકાય ને. હા હા. અને આમાં પેલું છે ને, બાળકોને સમજાવી બી શકાય. તમે એકવાર બનાવ્યો હોય તો તમે બીજો બી શેપ આપી શકો, બીજી વાર બનાવો ત્યારે બીજો કોઈ ડિફરન્ટ શેપમાં આપી શકો. એટલે એમને એવું લાગે કે આ વખતે લંચ બોક્સમાં કંઈક નવું છે. યસ, તમે જોઈ શકો છો આપણું સેન્ડવિચ રેડી થઈ ગયું છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈશું. તો મારી સેન્ડવિચ રેડી છે, જે ટ્વિસ્ટ સાથે બનાવેલી છે વંડર મસાલાના રાજમા મસાલામાંથી વેજ મગદાળ સેન્ડવિચ. બિલકુલ. તો વરસાદી માહોલમાં એકદમ ગરમા ગરમ જો રેસીપી તમારા હાથમાં હોય તો તમે બીજું તો શું બોલવાના, પણ જ્યારે નાના હતા ત્યારે પેલી લાઈન આપણે બોલતા હતા ને, એમાં હું થોડો ચેન્જ કરીને બોલું છું કે આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની સેન્ડવિચ અને હેલ્ધી એનું ફોર્મ. એટલે આ વખતે તમે સરસ મજાની આ રેસીપી તો ટ્રાય કરવાના જ છો. દિગ્નાબેન, આટલી સરસ યુનિક અને હેલ્ધી રેસીપી માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ ટાઈમ પર. થેન્ક યુ. TV9 પર આવવા માટે તમે અમને મોકો આપ્યો એના માટે થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. અને આપની પણ જો તમારા ટેસ્ટની, તમારા ટ્વિસ્ટની કોઈ રેસીપી હોય તો અમને તમે મોકલી શકો છો. અમે ટ્રાય કરીશું કે બીજા બધા સુધી આ રેસીપી પહોંચે. તો કેવી લાગી આજની બંને આ હેલ્ધી રેસીપી? મમ્મીઓને તો પસંદ આવી જ હશે, પરંતુ બાળકોને પણ આ એપિસોડ એટલો જ પસંદ આવ્યો હશે, કેમ કે હવે મોન્સૂનમાં એમને એમના ટિફિન બોક્સમાં સરસ ક્રન્ચી, સ્પાઇસી અને ચટપટી વાનગી મળી રહેશે, એ પણ હેલ્ધી ફોર્મમાં. આવા જ એપિસોડ જોવા માટે આપ જોતા રહો TV9 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. હવે મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં.